નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સક્સેસ સાયન્સ ઓનલાઈન ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો ચલો ચાલુ કરીએ કાર્બન અને તેના સંયોજનોનો ભાગ 2। તો ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી કાર્બનની। તો કાર્બનની સંજ્ઞા કઈ હતી? સી। કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો હતો? 6 અને કાર્બનનો પરમાણુ દળાંક કેટલો હતો? 12। ઓકે। અને હા, કાર્બનનું જમીનમાં પ્રમાણ કેટલું હતું? 0.02 અને કાર્બનનું હવામાં એટલે એક સ્ટેપ ઉપર એટલે એક વધારે દેવાનું એટલે કેટલું થાય? 0.03%। ઓકે। જમીનમાં પ્રમાણ 0.02 અને હવામાં પ્રમાણ 0.03%। બીજી વસ્તુ, કાર્બન હવામાં કયા સ્વરૂપે મળે? તો કાર્બન ડાયોક્સાઇડ જે વાયુ છે ને, આપણે જે ઉચ્છ્વાસમાં બહાર કાઢીએ છીએ એ વાયુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ। એ કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે કાર્બન આપણને હવામાંથી મળે છે અને જમીનમાંથી કોલસો છે, પેટ્રોલિયમ છે। આપણે પેટ્રોલિયમ એટલે ડીઝલ, પેટ્રોલ એ બધું આવી ગયું એના અંદર। પેટ્રોલિયમ, કોલસો અને હા, કાર્બોનેટ સ્વરૂપે આપણને જમીનમાંથી મળે છે। તો ચાલો હવે શરૂઆત કરીએ આજના લેક્ચરની। શું છે? અને તેના સંયોજનો। સંયોજન, જો સંયોજન એટલે શું? તો સંયોજનનો મતલબ એવો થાય કે બે કે તેથી વધારે તત્વો જ્યારે એકબીજા સાથે જોડાય ત્યારે શું બનાવે છે? સંયોજન। શું કીધું મેં? બે કે તેથી વધારે તત્વો એકબીજા સાથે જોડાઈ જાય ત્યારે શું બનાવે? સંયોજન। ઉદાહરણ આપી સમજાવું। 2H અને 1O ભેગા મળી શું બનાવે છે? H2O। બરાબર? અને શું કહેવાય? પાણી કહેવાય। તો આ એક પ્રકારનું શું છે? સંયોજન। શું છે? એક પ્રકારનું સંયોજન। ખબર પડી ગઈ ને? 2H અને 1O ભેગા મળીને શું બનાવે છે? H2O એટલે પાણી બનાવે છે। તો પાણી એક પ્રકારનું શું થયું? સંયોજન। તો જો સંયોજનની વ્યાખ્યા એવી છે કે બે કે તેથી વધારે તત્વો, અહીંયા કેટલા તત્વો છે? 2 જ છે, પણ હાઇડ્રોજન કેટલા છે? 2। તો બે કે તેથી વધારે તત્વો જ્યારે ભેગા મળે છે ત્યારે શું બનાવે? સંયોજન છે ને। હવે જુઓ, જ્યારે કોઈ પણ સંયોજન બને છે તો એ સંયોજન બે બંધથી જોડાય। કેટલા બંધથી જોડાય? બે બંધથી। એક બંધ છે આયનીય બંધ અને બીજો બંધ છે સંયોજક બંધ। ખબર પડી ને? સંયોજનો હોય એ સંયોજનો બે બંધથી જોડાય। એક છે આયનીય બંધ અને બીજો છે સહસંયોજક બંધ। જે સંયોજનો હોય એ કેટલા બંધથી જોડાય? બે બંધથી જોડાય। કેટલા બંધથી જોડાય? બે બંધથી જોડાય। એક આયનીય બંધ અને બીજો સહસંયોજક બંધ। હવે તમને એમ થતું હશે કે આયનીય બંધ એટલે શું અને સહસંયોજક બંધ એટલે શું? સિમ્પલ વસ્તુ છે। તો જુઓ, પહેલા આપણે આયનીય બંધ સમજીએ। તો જુઓ, આયનીય બંધ એટલે શું અને સહસંયોજક બંધ એટલે શું? આયનીય બંધ એટલે ઇલેક્ટ્રોનની આપલેથી, શું કીધું મેં? ઇલેક્ટ્રોનની આપવાનો કાં તો લેવાનો, ઇલેક્ટ્રોનની આપલેથી જે બંધ બનતો હોય એને શું કહેવાય? આયનીય બંધ। શું કીધું મેં? ઇલેક્ટ્રોનની આપલેથી કાં તો ઇલેક્ટ્રોન આપવાનો કાં તો ઇલેક્ટ્રોન લેવાનો એ જે બંધ બને એને શું કહેવાય? આયનીય બંધ। આ બાજુ સહસંયોજક બંધ એટલે શું? તો સહસંયોજક બંધ એટલે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને એને શું કહેવાય? સહસંયોજક બંધ। હવે જુઓ, તો તમને એવું થશે કે ઇલેક્ટ્રોનની આપલે અને ઇલેક્ટ્રોનની ભાગીદારીમાં સર ફરક શું? તો જો સિમ્પલ રીતે સમજાવું, ઇલેક્ટ્રોનની ભાગીદારીનો મતલબ એવો થશે કે કોઈ એક દુકાન રાખી છે, બરાબર? હવે એ દુકાનમાં 5 લાખ રૂપિયા તમે આપ્યા છે અને 5 લાખ રૂપિયા મેં આપ્યા છે, બરાબર? તો દુકાન આપણને 10 લાખમાં પડી, એમાં 5 લાખ તમે આપ્યા અને 5 લાખ મેં આપ્યા। તો આપણે શું કરી? ભાગીદારી કરી। શું કરી? ભાગીદારી। ખબર પડી ને? દુકાનની આપણે શું કરી? ભાગીદારી। હવે જુઓ, ઇલેક્ટ્રોનની આપલે સમજાવું તમને। હવે હું તમને 5 લાખ રૂપિયા આપું, તો મારી શરત કેવી? હું પાછા માંગુ નહીં, કાં તો તમે મને 5 લાખ રૂપિયા આપો, હું પાછા આપું નહીં। કાં તો પૈસા આપવાના કાં તો પૈસા લેવાના, એક જ તરફી વ્યવહાર। એ વ્યવહાર શામાં જોવા મળે છે? આયનીય બંધમાં। કાં તો ઇલેક્ટ્રોન આપવાનો કાં તો ઇલેક્ટ્રોન લેવાનો। ખબર પડી ગઈ ને મિત્રો? હવે એટલે આયનીય બંધ એટલે ઇલેક્ટ્રોન આપલેથી બનતા જે બંધ હોય એને શું કહેવાય? આયનીય બંધ। અને ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને એને શું કહેવાય? સહસંયોજક બંધ।
આનું ઉદાહરણ છે NaCl, બરાબર છે, અને આનું ઉદાહરણ છે પોતે કાર્બન. ક્લિયર?